ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું વલસાડની। વલસાડના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો છે। કોઝવે પાણીમાં ગરકાવ થયા। મેઘરાજાએ વલસાડ જિલ્લાને ફરી ધમરોડી નાખ્યો। 2 દિવસના વિરામ બાદ વલસાડમાં ફરી મેઘસવારી આવી અને આવી તો એવી આવી કે ચારે તરફ જળબંબાકાર કરી નાખ્યું। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ આંટો માર્યો। ખાસ કરીને કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે લો લેવલ કોઝવે અને નાના પુલ પર વરસાદી પાણીના વહેણ વહી નીકળ્યા। પુલ પરથી પાણી વહેતા થતા બંને છેડાના ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કેટલાક લોકો જીવ જોખમમાં મૂકીને કોઝવે પસાર કરતા નજરે પડ્યા। વલસાડના ધરમપુરના કેળવણી ગામ પાસેનો આ વિડીયો છે, જ્યાં લાવરી નદી બે કાંઠે વહેતા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ચોમાસામાં વહીવટી તંત્રએ લોકોને નદી નાળા પાસે ન જવાની સૂચના આપી છે, છતાં પણ લોકો આ રીતે જીવ જોખમમાં મૂકી કોઝવે પસાર કરી રહ્યા છે। વલસાડમાં ધરમપુરમાં ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની। આ તરફ કપરાડાના કોચરવા અને વકાચને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા। ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને કારણે 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઈ છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક છે। સતત પાણીનો વધારો થઈ રહ્યો છે અને અત્યારે ડેમમાં 65,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે અને આથી ડેમના તમામ 10 દરવાજા 2 મીટર ખોલી દેવાયા છે। ડેમમાંથી 85,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। આ વર્ષે સૌપ્રથમ વખત ડેમમાંથી આટલું વધુ પાણી છોડવામાં આવ્યું છે। પરિણામે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી, વલસાડના વાપીના નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાંથી પસાર થતી જિલ્લાની તમામ મોટી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પાણીના વહેણમાં પશુઓનું દિલ ધડક રેસ્ક્યુ કરાયું। કપરાડાના દહીખેડ ગામની ઘટના। આકાશમાંથી વરસેલી આફતે વલસાડ જિલ્લાને ધમરોડી નાખ્યો। કપરાડામાં જાણે આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ। પાણીના ભયાનક વહેણ વહેતા થયા। માનવી તો મુશ્કેલીમાં મુકાયો જ, સાથોસાથ અબોલ પશુ માટે પણ મુશ્કેલી મુશળધાર બની। આ દ્રશ્યો કપરાડા તાલુકાની વાંકી નદી પર આવેલા કોઝવેના છે। કોઝવે પરથી પસાર થઈ રહેલા પાણીમાંથી લોકો પોતાના જીવને જોખમમાં મૂકી નદી પસાર કરી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। બીજી તરફ પશુપાલકોએ પશુઓના જીવ પણ જોખમમાં મૂક્યા। પાણીના પ્રવાહમાં પશુ તણાતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। નદીઓ એવી તો ગાંડીતુર થઈ કે વાંકી નદીનો કોઝવે જોખમી પાણીમાં ગરકાવ થયો। દહીખેડ ગામ નજીક વાંકી નદીમાં પાણીનો ઘૂઘવતો પ્રવાહ પસાર થયો હોવા છતાં લોકોએ પોતાના અને પશુઓના જીવને જોખમમાં મૂક્યા। ધસમસતા પ્રવાહમાં કોઝવે પરથી પસાર થઈ રહેલી એક નાનું વાછરડું અને એક બકરી પાણીમાં તણાઈ ગયા। આ દ્રશ્યો જોઈ અને પશુપાલકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી નદીના સામા પ્રવાહમાંથી બહાર કાઢવા માટે મરણિયા પ્રયાસો કર્યા અને વાછરડાને બચાવી લીધું। આ તરફ નદીના પહેણમાં તણાતી બકરીને પણ ખેંચીને બહાર કાઢી લીધી। વલસાડની કોલક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ છે। પાડીના ગોઈમાં અને સુખાલા વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા। કોઝવે ડૂબી જતા બંને તરફના ગામો સંપર્ક વિહોણા થયા। આખે આખો ટ્રક રમકડાની જેમ નદીમાં તણાયો। ઘટના ડાંગની। ચોમાસાની શરૂઆતથી જ ડાંગમાં મેઘરાજાના તેવર જરા આકરા રહ્યા છે। સતત અને અવિરત વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતુર બની। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો। પાણીના પ્રવાહમાં એક ટ્રક ફસાયાનો વિડીયો સામે આવ્યો। ઉગા ચીચપાડથી આંબાપાડા તરફ જતા રસ્તા પર આખે આખો ટ્રક રમકડાની જેમ નદીના પાણીમાં તણાતો જોવા મળ્યો। અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તેવામાં આ ટ્રક નદી પાર કરતા સમયે એકાએક જળસ્તર વધ્યું હતું અને ભારેખમ ટ્રક રમકડું હોય એમ પાણીના વહેણમાં તણાયો। સદનસીબે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે। આસપાસના ગામના લોકોએ તણાયેલા ટ્રકમાંથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા હતા। જો કે ટ્રક નદીના પાણીમાં દૂર સુધી તણાતો જોવા મળ્યો। જાણે કોઈ રમકડું નદીમાં તરતું હોય તેમ આ ટ્રક પાણીમાં તણાતો ગયો। આ તરફ મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। મધુબન ડેમમાં ધસમસતા પાણી। દમણગંગા નદી બની તોફાની। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા કેટલાક ડેમમાં ધસમસતા પાણી આવ્યા। ડેમ ઓવરફ્લો થતા નદીઓએ પણ તોફાની રૂપ ધારણ કર્યું। આ દ્રશ્યો ગાંડીતુર બનેલી દમણગંગા નદીના છે। ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો।
ડેમમાં અત્યારે 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થતા 8 દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમના 8 દરવાજા 1.4 મીટર ખોલાતા નીચાણવાળા વિસ્તારો તરફ પાણીનો પ્રવાહ વહેતો થયો. ડેમમાંથી 48,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું, જેના કારણે દમણગંગા નદી તોફાની બની. નદીમાંથી ભયજનક પાણી વહેતા થતા કિનારાના વિસ્તારને સાવચેત રહેવા સૂચના અપાઈ. તોફાની નદી નાળાઓથી લોકોને દૂર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે વાપીની દમણગંગા નદી કિનારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની બેટિંગ. મોડાસા, ભિલોડા અને બાયડમાં ધોધમાર વરસાદ છે. 2 કલાકમાં મોડાસા, ભિલોડા અને બાયડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. મેઘરજ રોડ, પેલેટ ચોકડી અને 4 રસ્તા પાસે પાણી ભરાયા છે. મોડાસાની મખદૂમ ચોકડી, માર્કેટયાર્ડ રોડ પાણીમાં ડૂબી ગયા છે. વરસાદી પાણીનો ભરાવો થતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાયા. દ્વારકાપુરી અને મલાસા સોસાયટી નજીક ઢીચણસમાં પાણી, વરસાદી પાણી ભરાયા છે અને પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોડ પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. વાહનોના પૈડા પણ ડૂબી જાય તેટલો વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સીધી અસર લોકમાતાઓમાં વર્તાઈ રહી છે. નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં જળસ્તર વધ્યું છે. બિલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારના પોલીસ સ્ટેશન નજીકથી પાણી ભરાવાની શરૂઆત થતા તંત્રની દોડધામ વધી છે. બિલીમોરા શહેરને કાવેરી અને અંબિકા બંને નદીઓ ધમરોડી રહી છે. કાવેરી નદીએ 30થી વધુ ઘરોમાં પાણી ભરાઈ દીધા છે, જ્યારે કે અંબિકા નદીના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. 30થી વધુ ઘરોમાં તો વરસાદી પાણી ઘૂસી પણ ગયા છે, જેના કારણે લોકોના માથે ફરી એક વખત મુશ્કેલી આવી છે. આ એ જ નવસારી છે જ્યાં થોડા દિવસો પહેલા પૂર આવ્યું હતું. પૂર્ણા નદીમાં પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે લોકોના ઘર ડૂબી ગયા હતા. એક માળ સુધી પાણી ભરાયા હતા અને ફરી એક વખત એ જ પ્રકારની મુસીબત નવસારીના માથે છે. તો ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીએ નદીઓને તોફાની બનાવી છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ તોફાની બની. અનરાધાર વરસાદના પાણી નદીઓમાં થઈને કોઝવે પર ફરી વળ્યા. ધરમપુરના કેળવણી ગામ પાસેથી પસાર થતા કોઝવે પર જોખમી પાણીના વહેણ દેખાયા. કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. આ દ્રશ્યો લાવરી નદી પરના કોઝવેના છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. જોકે પાણીનો પ્રવાહ જોતા તંત્રએ નદી નાળા આસપાસ ન જવાની સૂચના આપી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી તોફાની બની. સલામતીના ભાગરૂપે ઔરંગા નદી પરનો કૈલાસ રોડ બ્રિજ અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી. બેરિકેડ મૂકી પુલ પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો. બ્રિજ બંધ કરાતા 40 જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જોકે રોડ બંધ થતા લોકો 20થી 25 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. વલસાડના ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. મોહના કાચાડી નજીક પાર નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. પાણીના પ્રવાહને કારણે નદીના બંને તરફના લોકો પરેશાન થયા. કલાકો સુધી વાહન વ્યવહાર પણ બંધ રહ્યો. આ તરફ નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો. પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવના છે. ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો. તોફાની વરસાદે વલસાડ, વાપી જિલ્લાને તરબોળ કરી નાખ્યા. પાણીએ લોકોને પરેશાન કર્યા. પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે વલસાડની તોફાની બનેલી નદીઓના. વરસાદ એટલો ખાબક્યો કે નદીઓમાં ઘોડાપૂર આવ્યા. વલસાડની તમામ નદીઓ તોફાની બનીને વહેવા લાગી. અતુલ નજીક પાર નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ધરમપુરની તાન અને માન નદી પણ 2 કાંઠે વહેતી જોવા મળી. આ તરફ કપરાડા તાલુકામાં પણ મુશળધાર મેઘો વરસ્યો. વરસાદને કારણે કપરાડાની નદીઓમાં ધસમસતા પૂર આવ્યા. કપરાડાના રાંધા અને કાઉચા ગામ વચ્ચે તુલસી નદી ગાંડીતુર બની. નદીના પાણી કોઝવે પર ફરી વળતા નજીકના ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બુરલા ગામ નજીક કોલક નદી પર કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેના કારણે બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાઈ ગયો. વાપીમાં પણ ધોધમાર 7 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. જળભરાવની સ્થિતિ વચ્ચે રેલવે અંડરપાસ જળમગ્ન થયો. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા હતા.
વાપીના અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ તરફ ટાંકી ફળિયા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। જિલ્લામાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। સુરતના માંડવીમાં પણ મેઘો મુસીબત બનીને ત્રાટક્યો। માંડવીના વાવ્યા ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો। મુંજલાવમાં વાવ્યા ખાડીનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। ઉપરવાસમાં વરસાદને પગલે ખાડીમાં પાણીની આવક વધી હતી। રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ હાજરી આપી। સુસવાટા મારતા ભારે પવન સાથે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોડી રાતથી વરસાદી માહોલ સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા હતા, જે વહેલી સવારે ભારે વરસાદ બનીને વરસ્યા। તાલાડામાં 1 ઇંચ વરસાદ, વેરાવળ, કોડીનાર, ઉના, સૂત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો, તો હાલ પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। આ તરફ બોટાદના રાણપુર અને બરવાડા તાલુકા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા સાબેલાધાર વરસાદ વરસ્યો। બરવાડા અને રાણપુર પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, તો સમગ્ર વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા લોકોએ અસહ્ય ઉકળાટમાંથી રાહત મેળવી। સારા વરસાદથી પંથકના ખેડૂતો ખુશ થઈ ગયા। આ તરફ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ચોમાસું જામ્યું। દાંતા તાલુકામાં મોડી રાતથી વરસાદી માહોલ હતો, જો કે સવારે વરસાદનું જોર વધ્યું હતું। ધોધમાર વરસાદને કારણે દાંતાની રેફરલ હોસ્પિટલના પ્રાંગણમાં પાણી ભરાઈ ગયા। દર ચોમાસામાં દાંતાની મુખ્ય હોસ્પિટલોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। માત્ર હોસ્પિટલ જ નહીં, કેટલાક વિસ્તારના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવ અને થરાદ પંથકમાં વરસાદ વરસ્યો। થરાદ અને વાવ તાલુકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। 2 કલાકમાં જ ખાબકેલા વરસાદથી ખેડૂતોએ વાવેલા પાકને જીવનદાન મળ્યું। બનાસકાંઠાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો। ખુલ્લી ગટરમાં ખાબક્યો બાઇક સવાર, વાપીમાં બની ચોંકાવનારી ઘટના। ચોમાસામાં ખુલ્લી ગટરો જોખમી બની રહી છે। ઢાંકણા વગરની આવી ગટરો લોકોના જીવ જોખમમાં મૂકે છે। વાપીમાં આવી ખુલ્લી ગટરે બાઇક સવારનો જીવ જોખમમાં મૂક્યો। વાપી નેશનલ હાઈવે પર જીવનદીપ હોસ્પિટલ સામે એક બાઇક સવાર ખુલ્લી ગટરમાં ખાબક્યો। બાઇક સવાર ગટરમાં ખાબક્યા બાદ ફસાઈ ગયો, જેને બચાવવા માટે ત્યાં હાજર લોકો તુરંત દોડી આવ્યા અને બાઇક સવારને હેમખેમ બહાર કાઢ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક પણ ગટરની અંદર અડધું જતું રહ્યું છે। મહા મહેનતે બાદમાં બાઇકને પણ બહાર કાઢવામાં આવ્યું। ચોમાસામાં પાણી નિકાલ માટે લાંબા સમયથી આ ગટર ખુલ્લી હતી। આવી ગટરો જ્યારે ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે દેખાતી નથી અને પછી જીવ જોખમમાં મુકાય તેવી દુર્ઘટનાઓ સર્જાય છે। ચોમાસામાં આવી ઘટનાઓ છાશવારે બનતી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। મહેસાણામાં ધોધમાર વરસાદથી પાણી ગોપીનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। ગોપીનાળામાં એક બાજુ પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર, નાળામાં વાહનોની લાંબી કતારો પણ લાગી છે। તો હજુ પણ આવશે અનરાધાર વરસાદ અને આગાહી કરી છે હવામાન વિભાગે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આકરા પાણીએ। અનેક વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ। વલસાડ, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ આજે આક્રમક બેટિંગ કરી। સવારથી જ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और साथ में रेड अलर्ट जारी है। ઓફશોર ટ્રફ સાઉથ ગુજરાત પર છે અને અન્ય સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો પ્રેશર બનેલું છે, જેના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી। हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महसागर, दाहोद, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा और भरूच और साथ में डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। આ તરફ અંબાલાલે વરસાદને લઈને ભયંકર આગાહી કરી। અંબાલાલ પટેલની મોટી આગાહી। કેટલાક વિસ્તારોમાં 7 ઇંચ વરસાદ ખાબકશે। આગામી 24 કલાક અમદાવાદીઓ સાવધાન। આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી। અંબાલાલે કહ્યું કે આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે। ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગરમાં પૂરની સ્થિતિ થવાનું અંબાલાલે અનુમાન લગાવ્યું। શનિવારે સવારે વરસાદ થયો છે, એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં
7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલે કહ્યું કે બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. સારા વરસાદના કારણે રાજ્યના ડેમમાં પાણીની આવક વધી, જોકે ભાવનગરમાં સ્થિતિ ચિંતાજનક. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો. આ ઉપરાંત મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાં પાણી છોડાતા ધસમસતા પાણી ઉકાઈ ડેમમાં આવ્યા. ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળ સપાટી 329.62 ફૂટે પહોંચી. આ તરફ અમરેલીના ધારી અને ગીર જંગલ વિસ્તારમાં વરસાદ બાદ જળાશયોમાં નવા નીર આવ્યા. શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ. અત્યાર સુધીમાં કુલ 70%થી વધુ ડેમ ભરાતા એલર્ટ મેસેજ આપવામાં આવ્યો. ધારી, બગસરા, અમરેલી, લીલિયા અને સાવરકુંડલા તાલુકાના કુલ 35 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી. ખોડિયાર જળાશય પૂર્ણ રીતે ભરાયા બાદ ગમે તે સમયે પાણી છોડવામાં આવી શકે છે. ભાવનગરમાં ચાલુ સિઝનમાં જિલ્લાના જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાનો એક પણ ડેમ 50% જેટલો ભરાયો નથી. ગોહિલવાડમાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ ઘેરાય તેવી શક્યતા છે. જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ, રંઘોડા ડેમ, બગડ ડેમ સહિતના ડેમ 50% પણ ભરાયા નથી. ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. ફસાયેલા 7માંથી તમામ લોકોનો સંપર્ક થઈ ગયો છે. ગૌરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ પર ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ અનેક લોકો ફસાયા હતા, જેમાં રાજકોટના પણ 7 લોકો ફસાયા હતા. જોકે આ ગ્રુપના 2 લોકો પગપાળા સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. આ સાથે માહિતી એવી પણ મળી રહી છે કે અન્ય 5 લોકો લીંચોલી પાસે ફસાયેલા છે, તેઓ ત્યાં સુરક્ષિત છે. હાલ ત્યાં બચાવ કામગીરી ચાલુ છે. લગભગ 150 જેટલા લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. આ દરમિયાન સુરક્ષિત પહોંચેલા લોકોએ ન્યૂઝ 18 પર આપવીતી જણાવી. તેઓએ કહ્યું કે હજુ પણ કેદારનાથમાં દિલધડક રેસ્ક્યુ ચાલી રહ્યું છે. 17 ગુજરાતીઓને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. રાજકોટ, ગોંડલ, જામકંડોરણાના યુવકો કેદારનાથ ગયા હતા, પરંતુ કેદારનાથના રસ્તામાં વાદળ ફાટતા ગુજરાતીઓ ફસાયા હતા. ચોમાસું જામતા જ કેટલાક અજાણ્યા ધોધ સક્રિય થયા. તાપીના ધોધના અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યા. ચોમાસાનો વરસાદી માહોલ અને ગાઢ જંગલો વચ્ચે સક્રિય થયેલા ધોધના આ દ્રશ્યો. તાપીમાં આવેલા માંડવા ધોધ વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે, પરંતુ ચોમાસું આવતા જ અહીંની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. ડોલવણના ચુનાવાડી ગામના રહણિયા ડુંગર પરથી અંદાજે 50 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ હાલ લોકોને આકર્ષી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં અહીંનો નજારો રમણીય બની જાય છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ધોધનો આહલાદક નજારો માણવા પર્યટકો નહીં પણ સ્થાનિકો ઉમટી પડે છે. આ સ્થાનિક આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર પણ છે, કારણ કે અહીં ડુંગર પર મોટા મોટા પથ્થરોની શિલાઓ નીચે વર્ષો જૂની એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, જ્યાં આદિવાસીઓનું દેવસ્થાન હોવાનું માનવામાં આવે છે. વર્ષોથી અહીંના આદિવાસીઓ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમજ શિયાળામાં નવો પાક આવ્યા બાદ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. અંબાજી નજીક બસનો અકસ્માત. 55 મુસાફર ભરેલી બસ નદીમાં ખાબકી. રણુજાથી પરત ફરતી દર્શનાર્થીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો. 55 મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુ રોડ અંબાજી માર્ગ ઉપર ખાનગી બસ નદીમાં ખાબકી હતી. બસ પલટી મારતા બસમાં સવાર 12 લોકો ઇજાગ્રસ્ત થયા. જે ખાનગી બસ નદીમાં ખાબકી તેમાં 55થી વધુ યાત્રીઓ સવાર હતા. રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાતના અંબાજી તરફ આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માતની ઘટના બાદ આબુ રોડ પોલીસ અને આબુ રોડ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે પ્રાઇવેટ વાહનોમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. મુસાફરોને તેમના સ્થળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. એક સાથે 5 વાહનો ટકરાયા અને વડોદરા હાલોલ રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. વડોદરા હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની. એક સામટા 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું. વિચિત્ર અકસ્માતમાં એક સાથે 5 વાહનો અથડાયા હતા, જેમાં ઇકો કારનો ભૂક્કો બોલાઈ ગયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 થી 4 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો. બીજી તરફ ટ્રાફિક પોલીસ પહોંચી અને ટ્રાફિક દૂર કરાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાની વિગત જોઈએ તો હાલોલ રોડ પર જરોદ 3 રસ્તા પાસે તાજેતરમાં માર્ગ અકસ્માતની ભયાનક ઘટના બની, જેમાં હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર, રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં ઇકો કારનું તો પડીકું વળી ગયું હતું. અકસ્માતની ભયાનકતા સામે આવેલા દ્રશ્યો પરથી જાણી શકાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાણીનું ટેન્કર પલટી મારી ગયું છે અને તેની નીચે રિક્ષા ફસાઈ ગઈ હતી. અકસ્માત અંગેની જાણ થતાં જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિત સ્થાનિકો બચાવ માટે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તો અકસ્માતને પગલે ટ્રાફિક જામ પણ થયો હતો. આ ઘટનામાં અન્ય વાહન ચાલકોને નાની મોટી ઈજા થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ એમએલએ ડોક્ટરને લાફા ઝીંકી દીધા, ઘટના સીસીટીવીમાં કેદ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કરેલી લાફાવાળી સીસીટીવીમાં કેદ થઈ. એમએલએની આ દાદાગીરી કોઈ બીજા પર નહીં પરંતુ ડોક્ટર પર હતી. નેતાજીએ એટલો રોફ બતાવ્યો કે ફરજ પર હાજર ન રહેતા તબીબને મારવા લાગ્યા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુછડિયાએ ડોક્ટર સાથે મારામારી કરી હતી. સરકારી હોસ્પિટલના તબીબ હાજર ન હોવાનું કહીને માર્યો. કાલાવાડ સરકારી હોસ્પિટલની આ ઘટનાનો વિડીયો વાયરલ થયો, જેમાં પૂર્વ ધારાસભ્યની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ. અહીં સવાલ એ છે કે જો તબીબની ભૂલ હોય તો આ નેતાજીને મારવાનો હક કોણે આપ્યો? સુરત જિલ્લામાં આદમખોર દીપડાથી લોકોમાં ફફડાટ, ગામ લોકોની ઊંઘ હરામ. દક્ષિણ ગુજરાતમાં જંગલી પ્રાણીઓએ રીતસરનો આતંક મચાવ્યો છે. ખાસ કરીને ખૂનખાર દીપડાઓએ હુમલા કરીને લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સુરત જિલ્લાના મહુવા માંડવી તાલુકામાં આદમખોર દીપડાએ લોકોની ઊંઘ હરામ કરી નાખી. માનવભક્ષી દીપડો રાહદારીઓ પર સતત હુમલા કરી રહ્યો છે. રાત્રે તો ઠીક, પરંતુ લોકો દિવસે પણ દીપડાના ડરથી ફફડે છે. ગ્રામજનો તેમજ બાળકો ઘરની બહાર નીકળતા 100 વાર વિચાર કરે છે. માંડવીના ગ્રામ્ય વિસ્તારના લોકો રાતના સમયે હાથમાં લાકડી લઈ ગામની રખેવાળી કરવા મજબૂર બન્યા છે. થોડા દિવસ પહેલા જ મહુવા તાલુકામાં વહેવલ ગામે ખેડૂત ઉપર દીપડો હુમલો કરી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત ખેડૂતને વધુ સારવાર માટે અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહુવા તાલુકાના ગોપલા ગામે બાઇક પર જતા યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ગોપલા ગામના રહીશોએ સરપંચ તેમજ તલાટીને મળી ગ્રામજનોને આદમખોર દીપડાથી સાવધાન રહેવાની સૂચના આપી હતી. સ્થિતિ એટલી હદે ભયાનક છે કે વાલીઓ બાળકોને શાળાએ મોકલતા પણ ડરે છે અને ખેડૂતો પોતાના જ ખેતર જઈ શકતા નથી. લોકોની માંગ છે કે તંત્ર આદમખોર દીપડાથી છુટકારો આપે. વરસાદી માહોલમાં સાવજો ગામની ગલીઓમાં પહોંચી ગયા. તાલાલામાં સિંહનો વિડીયો વાયરલ. ગામની ગલીઓમાં સિંહ આવી ચડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગીર સોમનાથમાં ડાલામથા સિંહનો વધુ એક વિડીયો વાયરલ થતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો. જાણે વિડીયો બનાવતા વ્યક્તિની સિંહ નોંધ લેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિડીયો તાલાલા ગીરના ગ્રામ્યનો હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ ગીર સોમનાથના આંબાવાડીમાં સિંહોએ ધામા નાખ્યા હતા. વરસાદી માહોલમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ હતી. હાલ ચોમાસામાં ગીરમાં મચ્છરના ઉપદ્રવથી બચવા સિંહો વાડી વિસ્તારોમાં આવી ચડતા હોવાનું માનવામાં આવે છે. 3 દિવસ અગાઉ જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં 13 સિંહોનું ટોળું દેખાયું હતું. શિકારની શોધમાં આવેલા સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો. રહેણાંક વિસ્તારમાં એક સાથે 13 જેટલા સિંહ આવી ચડ્યા હતા. રિક્ષાની પાછળ લટકતા બાળકો, ચોંકાવનારા દ્રશ્યો રાજકોટમાં જોવા મળ્યા. વાલીઓ સ્કૂલે જતા બાળકોનું ધ્યાન રાખજો. રાજકોટનો વાયરલ થયેલો આ વિડીયો વાલીઓ માટે ચેતવણીરૂપ છે. રાજકોટ ટ્રાફિક પોલીસના આ દ્રશ્યોને જુઓ. સ્કૂલના બાળકોને લઈ જતા રિક્ષા ચાલકની ઘોર બેદરકારી સામે આવી. સ્કૂલ રિક્ષામાં લટકીને પ્રવાસ કરવા મજબૂર બન્યા બાળકો. જોખમી રીતે ભણવા જતા બાળકોનો આ વિડીયો રાજકોટના મોરબી હાઈવે પરનો છે. રિક્ષા ચાલકે ઠાંસીને બાળકોને ભરીને તેઓના જીવ પર જોખમ ઊભું કર્યું. રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી તો જુઓ. રિક્ષાની પાછળના ભાગે ઊભા રહેવા સ્ટેન્ડ પણ બનાવ્યું. આ સ્ટેન્ડ પર જોખમી રીતે 4 બાળકીઓને ઊભી રાખી. મોરબીના હાઈવે પરના બેડી ગામથી ગૌરીદળ તરફ જતી રિક્ષાનો જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. જોકે સવાલ એ થાય કે રિક્ષા ચાલકની આ ગંભીર ભૂલ માટે શું કાર્યવાહી થશે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હશે? ટ્રાફિક પોલીસ અને આરટીઓએ તાજેતરમાં જ ચેકિંગ શરૂ કર્યું. જોકે આ ચેકિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ સુરેન્દ્રનગરમાં એક બાળકને ભરખી ગયો. આરોગ્યની ટીમ દોડતી થઈ ગઈ. રાજ્યમાં બાળભક્ષી ચાંદીપુરા કાળો કહેર વર્તાવી રહ્યો છે. શંકાસ્પદ વાયરસથી ટપોટપ બાળકોના મોત થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના વધુ એક બાળકનું મોત નીપજ્યું છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામના 10 વર્ષીય બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતા ખળભળાટ મચી ગયો. બાળકના મોત બાદ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી ગઈ. હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વસ્તડી ગામમાં સર્વે તેમજ દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં આરોગ્ય વિભાગની અલગ અલગ 35 ટીમો દ્વારા ખાસ કરીને આંગણવાડી અને શાળાઓમાં દવા છંટકાવ તેમજ બાળકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે. મોરબીમાં પાણી પ્રશ્ને ધારાસભ્ય આવ્યા. મેદાનમાં 40 સોસાયટીને નહોતું મળતું પાણી. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એક્શનમાં જોવા મળ્યા. મોરબી શહેરની 40 જેટલી સોસાયટી તેમજ આસપાસના 12 જેટલા ગામોમાં છેલ્લા 3 મહિનાથી અપૂરતું પાણી મળતું હોવાની ફરિયાદ હતી. સ્થાનિકોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તાત્કાલિક આ મામલે વાલના સમારકામની કામગીરી કરાવી સ્થળ મુલાકાત પણ લીધી હતી.
અને 3-4 દિવસોમાં સમસ્યાનો નિકાલ કરવા સ્થાનિકોને ખાતરી આપી. મોરબીની 40 જેટલી સોસાયટીમાં આશરે 25,000ની વસ્તી અને આજુબાજુના 12 જેટલા ગામડાઓમાં 12,000ની વસ્તીને ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હતો. આ મામલે તેઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. પાણીના વાલ્વનું રિપેરિંગ કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી હજારો લોકોને પાણી ઓછું મળતું હતું. જોકે ધારાસભ્યએ મધ્યસ્થી કરીને 3 દિવસમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જવાની હૈયાધારણા આપતા લોકોને રાહત થઈ. પાવડર ચોરીમાં પોલીસની સંડોવણી ખુલી. 37 લાખના પાવડરની કરી હતી હેરાફેરી. ભરૂચની વાગરા વિલાયત જીઆઈડીસીમાં કેટાલિસ્ટ પાવડરની ચોરી મામલે હવે પોલીસની સંડોવણી સામે આવી છે. એસઓજીની ટીમનો કોન્સ્ટેબલ નિલેશ વસાવા પાવડરની હેરાફેરીમાં સામેલ હોવાનો ખુલાસો થયો. 1.5 માસ અગાઉ 37 લાખની કિંમતના કેટાલિસ્ટ પાવડર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી 4 આરોપીએ બીજો 7 કિલો કેટાલિસ્ટ પાવડર વેચાણ અર્થે સગેવગે કર્યો હતો. આ તમામ આરોપીની પૂછપરછમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હળવા મૂડમાં દેખાયા મુખ્યમંત્રી. બાળકોએ સીએમને ઉત્સાહભેર આવકાર્યા. મૃદુ અને મક્કમ સ્વભાવના સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાની સહજતા માટે જાણીતા છે. ત્યારે આજે મહીસાગરના પ્રવાસ દરમિયાન તેઓ બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહીસાગરના બાલાસિનોરમાં નિર્મલ સ્કૂલના બાળકોની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો. બાળકોએ પણ દાદાને ભાવભેર આવકાર્યા હતા. આ મુલાકાત દરમિયાન શાળાની આ બાળકીએ મુખ્યમંત્રીનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે જ્ઞાન સાથે ગમત કરતા દેખાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે અચાનક બાળકો સાથે મુલાકાત કરતા બાળકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ફોટો પડાવવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. અધિકારીઓ વગર અટકી પડ્યો ખેડાનો વિકાસ. શું બધું રામ ભરોસે ચાલી રહ્યું છે? નગરપાલિકામાં ચીફ ઓફિસર નથી અને મામલતદાર કચેરીમાં મામલતદાર પણ નથી, જેના કારણે ખેડા શહેરમાં વિકાસના કામો અટવાયા છે. ખેડા નગરપાલિકામાં પ્રમુખની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી હાલમાં વહીવટદાર શાસન છે. થોડા સમય અગાઉ મામલતદારની બદલી કરી નાખી હતી, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી વહીવટદાર તરીકે મામલતદાર ચાર્જમાં છે. નગરપાલિકામાં ચીફ ઓફિસર છેલ્લા 3 મહિનાથી નથી, જેથી શહેરના વિકાસના કામો થઈ શકતા નથી. સફાઈ માટે પાલિકાની રિક્ષાઓ પણ ધૂળ ખાઈ રહી છે. શહેરના ભાઠા વિસ્તારમાં કાચા રસ્તામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે ચાર્જમાં ચાલતા મામલતદાર અને ચીફ ઓફિસરની સરકાર વહેલી તકે નિમણૂક કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની માહિતી. ડાંગરની અનોખી પ્રજાતિની શોધ થઈ. હવે ડાંગરની ખેતી કરવી આસાન બનશે. ઘઉંની માફક કરી શકાશે ડાંગરની ખેતી. ડાંગરની ખેતી કરવા હવે ખેડૂતોએ ખેતરમાં પાણી નહીં ભરવું પડે, કેમ કે ઘઉં માફક રોપણી કરીને ડાંગરની ખેતી થાય તેવી પ્રજાતિની શોધ કરાઈ છે, જેનું નામ છે GAR 201 પ્રજાતિ. ડાંગરનું સંશોધન ગુજરાત 13 કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું છે, જે અમદાવાદ સહિતના ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે. ગુજરી અને મહીસાગર જાતની ડાંગર માફક રોપણી કરી શકાશે, જેમાં ખેતીનો ખર્ચ અને પાણી વિના ડાંગરની ખેતી થઈ શકશે. તાજેતરમાં સંશોધન મુજબ GAR 201 ડાંગરનું વાવેતરનો ખર્ચ 2,000 રૂપિયા થશે. મહત્વનું છે કે રાજ્યમાં 9 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, જેમાં અમદાવાદમાં 1.5 લાખ હેક્ટરમાં 75,000થી વધુ ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. ત્યારે ઓર્ગેનિક ખેતી જેટલી મહત્વની GAR 201 પ્રજાતિ હોવાનું તારણ મળ્યું છે.